રાખવાનું ગોડાઉન ઝડપાયું। હમણાં તાજેતરમાં જ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને આ સુધી 22 લોકોના જીવ ગુમાવ્યા। ત્યારબાદ ડીસા શહેર ખાતે નગરપાલિકા અને મામલતદાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા ડીસાના ફટાકડાની દુકાનો ખાતે જઈ લાયસન્સ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ ચકાસવામાં આવ્યા હતા। ત્યારે તપાસ કરતા દુકાન માલિકોના ગોડાઉનની તપાસ કરતા ગેરકાયદેસર રીતે ગોડાઉનમાં ફટાકડા રાખવાની બાતમી મળી, જે આધારે મામલતદાર અને નગરપાલિકાની ટીમ તપાસ પર પહોંચી હતી। ડીસા મામલતદાર અને ચીફ ઓફિસરે આ ગેરકાયદેસર ગોડાઉન ઝડપી પાડ્યું છે। મોટી માત્રામાં બોક્સમાં ભરેલ ફટાકડા મળી આવ્યા। લાયસન્સ કે પરવાનગી વગર રાખવામાં આવ્યા હતા ફટાકડા। અગાઉ બનેલ ઘટનાને ધ્યાનમાં લઈ મામલતદાર સહિત ચીફ ઓફિસર આવ્યા એક્શન મોડ પર, જેમાં મામલતદાર દ્વારા ગોડાઉનને સીઝ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નરેશભાઈનું એ ગોડાઉન આવેલ છે, એ ગોડાઉનની અંદર 2 દુકાનો આવેલી છે। એ દુકાનની અંદર દારૂખાનો જથ્થો મળી આવેલ છે અમને, અને દારૂખાનો જથ્થો જે સંગ્રહ કરવામાં આવ્યો છે ત્યાં કોઈ લાયસન્સ ભરવાનો કરાવેલ નથી। એટલે હવે અમે ડિટેલની આગળ તપાસ કરી અને જે દારૂખાના અંગેની આગળની કાર્યવાહી તપાસમાં ચાલુ રહે। અહેવાલ અમૃત માળી, સબંધ ભારત ન્યૂઝ, ડીસા।